गोविंद हे गोपाल हे दयाल। हाँ ठीक। नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री
હિતકરાન નવનીરદાવત પીતાંબરા દરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખાત અરવિંદનેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશતુ ન સરાજહંસઃ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે બોલીએ ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય આવો 2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી આજના બીજા સત્રની કથામાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ. હરે રામ હરે કૃષ્ણ 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 રામ હરે કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ तालियों के साथ राम हरे कृष्ण हरे राम हरे कृष्ण
હરે રામ હરે કૃષ્ણ 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 ભાવ से गाइए હરે રામ હરે कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ हरे राम हरे હરે રામ હરે हरे राम हरे હરે રામ હરે કૃષ્ણ सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः वासनाद् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। बोलिए भागवत भगवान की जय, द्वारिकाधीश की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय। बोलिए गोपाल लाल की जय, बोलिए गोपेंद्र लाल की जय, बोलिए जमुनेश महाप्रभु जी की जय, बोलिए लाल जी महाराजनी जय, बोलिए यमुना महारानी की जय, बोलिए पंच भगवती नी जय, बोलिए अपने अपने माता पिता की जय, बोलिए अपने अपने गुरुदेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। परम कृपाळु परमात्मा नंदनंदन श्री कृष्ण परमात्मा चरणों में कोटि कोटि वंदन करी भगवान श्री हरिना वांग्मय स्वरूप श्री भागवत भगवान ना चरणों में कोटि कोटि वंदन करी इष्ट देव देवाधिदेव भगवान भोलानाथ मारा माता पिता सद्गुरुदेव भगवान ना चरणों में कोटि कोटि वंदन करी मोरडिया परिवार ने आंगणे पितृमोक्षार्थे पधारेला तमाम भागवत सप्ताहनी अंदर भाईओ बहनों वडीलो माताओ आप सौना हृदय में विराजमान भगवान श्री हरिना परम स्वरूप ने वंदन करी। आओ आजनी कथा में प्रवेश करता पहला
આપ સૌને મારા જય ગોપાલ, જય દ્વારિકાધીશ. મજામાં છો ને બધા? બપોરે જમ્યા હતા, પછી આરામ કર્યો છે, તો ફરી એક વખત અવાજ કાઢીને આપણે બોલીએ, આપ સૌને મારા જય દ્વારિકાધીશ. ભાગ્યશાળીને ભાગવત મળે. આપણે બધા જ પરમ ભાગ્યશાળી છીએ. સવારે ભગવાનના ચરિત્રો આપણે શ્રવણ કર્યા. એ મનુ રાજાના સંતાનોની કથા, રાજા પ્રિયવ્રત રાજાની કથા. એમના દીકરા વંશની અંદર ભરત થયા. હરણનું સ્મરણ રહ્યું, હરિ ભૂલાયા. જડ ભરતની કથા આપણે સૌએ શ્રવણ કરી. અને કદાચ જીવનમાં આપણાથી આવી ભૂલ થઈ હોય તો એનું પ્રાયશ્ચિત શું છે, એની કથા શ્રીમદ ભાગવતના 6થા સ્કંદમાં નિરૂપણ કર્યું છે. કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિત દાસી પતિરજામિલઃ. કાન્યકુબ્જ નગરની અંદર દ્વિજઃ કશ્ચિત, કોઈ એક બ્રાહ્મણ રહે છે. શું નામ છે એનું? દાસીપતિ અજામિલઃ. અજામિલની કથા કહી છે શ્રીમદ ભાગવતમાં. કેવો છે? દાસીપતિ, દાસીના સંસર્ગથી દૂષિત થયો છે, બ્રાહ્મણ થઈને બગડ્યો છે. નામ કેવું છે? અજામિલ. શબ્દનો અર્થ શું થાય? અજા એટલે માયા, મિલ એટલે મળેલો છે એવો. માયામાં જે ફસાયો છે એવો અજામિલ છે. કનોજ નગરની અંદર રહે છે, દાસીના સંસર્ગથી દૂષિત થયો છે. પણ આ અજામિલની જે પત્ની છે એ ભગવાનની મોટી ભગત છે. પણ દ્વારે કોઈ સાધુ સંતો આવે તો અજામિલને ન ગમે. જીવનમાં એક પણ સત્કર્મ કર્યું નથી અજામિલે. હવે બન્યું એવું કે ગામની અંદર એક વખત સાધુ સંતો આવ્યા. ગામનો 4 ચોક હોય, ત્યાં બધા બેઠેલા. પૂછ્યું કે ભાઈ, ગામની અંદર કોઈ ભગત માણા છે? અમે બધાના ઘરે પ્રસાદ લેતા નથી, અમે બધાના ઘરે જમતા નથી. કોઈ ભગતનું ઘર હોય તો અમારે એના ઘરે પ્રસાદ લેવો છે. 4 ચોકે બેઠા તે વિચાર કરે છે કે આ સંતો આવ્યા છે અને આપણા ગામનો અજામિલ એ મોટો નાસ્તિક છે. સંતો જાશે, ઝઘડો થશે, જોવા જેવી થાય ને મજા આવશે. જો અહીંથી સીધા નાકની દાંડીએ જાઓ, અમે અજામિલ એ અમારા ગામનો સૌથી મોટો ભગત માણા છે. સંતો અજામિલના દ્વાર પાસે આવ્યા, ડેલી ખખડાવી. અજામિલની પત્નીએ દરવાજો ખોલ્યો, અજામિલ ઘરે નથી. સંતોને દ્વારે આવેલા જોઈ 2 હાથ જોડી પ્રણામ કર્યા. બાપજી, તમે ભોજન લીધું છે? સંતો કહે, એટલા માટે તો આવ્યા છીએ, ગામમાં ભગત માણા. અજામિલની પત્ની સમજી ગઈ. ગામના લોકોએ મશ્કરી કરી છે, પણ હું તો ભગત છું. બાપજી હાલો, હમણાં રસોઈ તૈયાર કરી દઉં. અજામિલની પત્નીએ સંતોને બેસાડ્યા. ફટાફટ રસોઈ રાંધી, થાળી પીરસી અને રસોઈ બધી પીરસીને પછી કહે, જલ્દી જમી લો અને જલ્દી નીકળો. સંતો કહે, અમે જેના ઘરે પ્રસાદ લેવા માટે જઈએ એટલે અમને એમ કે બાપજી શાંતિથી જમજો. અને અજામિલની પત્ની કહે છે જલ્દી જમી લો અને જલ્દી નીકળો. બેન, તો અહીંયા બેસ, તારા ઘરે શેનું દુઃખ છે? અજામિલની પત્ની કહે, મારો પતિ અજામિલ એ મોટો નાસ્તિક છે. બાપજી, હમણાં ઘરે આવવાનો વખત થશે અને ઘરે આવશે તો તમને મન ફાવે એવા શબ્દો બોલે અને પાપ મને લાગશે. તમે ફટાફટ જમીન ફટાફટ તમે નીકળી જાઓ એટલે મારું પુણ્ય પણ આવી ગયું અને મારે સાંભળવું પણ ન પડે. સાધુ સંતો એ સમાજના હિત માટે હોય છે. એક એક બટકું ચાઈ ચાઈને મોડું મોડું જમ્યા.
ધીમે ધીમે શાંતિથી જમતા જાય. અજામિલની પત્ની કે આ ન બોલાવ્યા હોત તો સારું હતું, હમણાં પેલો આવશે. અને એવામાં અજામિલ આવ્યો. આવીને ઘરે, પોતાના ઘરે ભાણા ઉપર બેઠેલા સાધુ સંતોને કહે છે, તમને બધાને કોને બોલાવ્યા? આ કોઈ ભગતનું ઘર નથી. હાલો જલ્દી ઊભા થાવ અને જલ્દી નીકળો. સંતો કહે, દ્વારે આવેલા સાધુ સંત બ્રાહ્મણને ભોજન લેવા માટે તમે બોલાવો તો દક્ષિણા વગર ઊભા થાય નહીં, દક્ષિણા આપવી પડે. સંતો કહે, દક્ષિણા તમારે દેવી પડશે. અજામિલ કહે, ભાઈ તો દક્ષિણા માગી લો, શું જોઈએ તમારે? સાધુ સંતો કહે છે, અજામિલ, તારી પત્ની સગર્ભા અવસ્થામાં છે. તારા ઘરે જે પુત્રનો જન્મ થાય એનું નામ તું નારાયણ રાખજે. આ જ અમારી દક્ષિણા છે, બીજું અમારે કાંઈ જોતું નથી. સંતોએ આશીર્વાદ આપી દીધા. સમય જતા દેવ જેવો દીકરો થયો. પાછો વચનનો પાકો. સંતોને વચન આપ્યું હતું, દીકરાનું નામ નારાયણ પાડીશ, અને નારાયણ નામ રાખ્યું છે. પોતાના સંતાનોના નામ આપણે ભગવાનના નામ પરથી રાખીએ તો જાણતા નહીં, અજાણતા પણ ભગવાનના નામ લેવાઈ જાય છે. શાસ્ત્ર એમ કહે, જાણતા તો ભગવાનના નામ આપણે લઈએ છીએ, માળા કરતા હોઈએ, ભગવાનની સ્તુતિ કરતા હોઈએ, સ્તોત્ર કીર્તન કરતા હોઈએ, પણ અજાણતા પણ જો મોઢામાંથી નામ ભગવાનનું નીકળી જાય તો એનું વાદળ બંધાય છે. નામ હોય અને એવા ગુણ હોય તો વધારે સારું. નામ હોય શાંતાબેન અને ઘરમાં ક્યાંય શાંતિ હોય નહીં. નામ હોય ગંગામાં અને માગો તોય પાણી ન મળે. અમારે એક જગ્યાએ અમે કથા માટે ગયા, સુરતમાં કથા હતી. પછી પધરામણીમાં ગયા એટલે એક નાની એવી દીકરી, મેં પૂછ્યું, બેટા તારું નામ શું? તો કે ટ્વિંકલ. જાણે ઘંટડી ખખડતી હોય. નાની એવી દીકરી હતી, બહુ સારું નામ લાગે. પણ એ જ્યારે 80 વર્ષના ડોશીમાં થાય અને પછી એના છોકરાના છોકરાને શું કહીને બોલાવે? આપણે આપણા સંતાનોના નામ આપણે ભગવાનના નામ પરથી રાખીએ. અજામિલના પુત્રનું નામ નારાયણ પાડ્યું છે વાલા, સંતોના વચન દ્વારા. અજામિલે પોતાના જીવનમાં એક પણ સત્કર્મ કર્યું નથી. આમ કરતા 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 અંત સમય આવ્યો. મરણ પથારીએ અજામિલ સૂતો છે. નરક લોકની અંદર યમરાજાએ ચિત્રગુપ્તને બોલાવીને પૂછ્યું કે ભાઈ, ચોપડામાં કોનું નામ લખ્યું છે? કહે, પ્રભુ આખો ચોપડો અજામિલથી જ ભરેલો છે. કહે, કેમ? એને એક પણ સત્કર્મ કર્યું નથી, એને કેવલ પાપ કર્મ કર્યા છે. જાઓ, યમના દૂતોને કહ્યું તમે જઈ અને અજામિલને તમે નરકમાં લઈ આવો, એને અનેક પ્રકારની યાતનાઓ વેઠવી પડશે. યમના દૂતો આકાશમાંથી આવતા જોયા. અજામિલને થયું કે એમ મર્યા, હવે નરકમાં લઈ જશે, અનેક પ્રકારની યાતના વેઠવી પડશે. યમના દૂતો આવતા જોયા એટલે અંતિમ સમયે, શાસ્ત્ર એમ કહે, અંતે યા મતિ સા ગતિ. મૃત્યુ વેળાએ જે નામ લઈએ એ પદની પ્રાપ્તિ થાય છે. યમના દૂતો આવતા જોયા એટલે અજામિલને થયું, ભગવાનનું નામ તો નહીં લેવાય, પણ લાય એકવાર મારા દીકરાને હાથ પાડું. પોતાના પુત્રને સાદ પાડે. નારાયણ, એ નારાયણ, આ નારાયણ નહીં, ઓલો નારાયણ સાંભળે છે. ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા, જાઓ અજામિલને તમે વૈકુંઠમાં લઈ આવો. હરિના પાર્ષદો આવ્યા, યમના દૂતો આવ્યા અને બંને વચ્ચે ઝઘડો થયો છે. યમના દૂતો કહે કે અજામિલને અમે નરકલોકમાં લઈ જઈએ. હરિના પાર્ષદો કહે અજામિલને અમે વૈકુંઠમાં લઈ જઈએ. યમના દૂતો કહે કે અમારો આખો ચોપડો જે છે ચિત્રગુપ્તનો, એમાં અજામિલ સિવાય નામ જ લખ્યું નથી. જીવનમાં કોઈની મદદ કરી નથી, કોઈનું આંસુ લૂચ્યું નથી, ઠાકોરજીના દર્શન કર્યા નથી.
ભાગવતની કથા સાંભળી નથી, આજીવન એને દુષ્કર્મો કર્યા છે, એને નરક લોકની પ્રાપ્તિ થશે. હરિના પાર્ષદો કહે ગમે તે હોય, મૃત્યુ વેળાએ જે નારાયણ બોલે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય અને થાય છે. યમના દૂતો કહે પણ એને તમારા નારાયણ વૈકુંઠપતિ ભગવાન વિષ્ણુ એનું નામ નથી લીધું, એને એના પુત્રનું નામ લીધું છે. ગમે તે હોય, અજાણતા પણ જે ભગવાનનું નામ લે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય અને થાય છે. યમના દૂતો હાર્યા અને અજામિલને લઈ વૈકુંઠમાં ગયા અને મોક્ષ પદ મળ્યું છે. અને આ ધન એવું છે, આપણે ભગવાનનું ભજન કર્યું હોય, સંકીર્તન કર્યું હોય, ભાગવતની કથા શ્રવણ કરી હોય, ભગવાનના નામ મંત્રનો જપ કર્યો હોય, તો આ મંત્ર કરેલા ક્યાંય એળે જાતા નથી. અરે નોટોના બંડલ લઈને નીકળ્યા હોય જલ્પેશભાઈ, તો કોઈક લૂંટી જશે, કોઈ ચોરી જશે એનો ડર હોય, પણ આ ધન એવું છે વાપરવાથી વધે. બાપજી ભાગવત કથા સાંભળીને જાવ ને કોઈ પૂછે ક્યાં ગયા હતા, તમે ભાગવત કથામાં ગયા, શું સાંભળીને આવ્યા, અને તમે પછી વક્તા બની જાઓ અને શ્રોતા બની જાય. પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો, પાયો જી રામ રતન ધન પાયો, પાયો જી રામ રતન ધન પાયો. वस्तु अमोलिक दी मेरे सदगुरु, 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 कृपा कर अपनायो, पायो जी में राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. खर्च न खूटे वो तो चोरन लूटे, जे न फूटे हो तो चोर न लूटे, खर्च न खूटे वो तो चोरन लूटे, हर जे न फूटे वो तो चोर न लूटे, खर्च न खूटे वो तो चोरन लूटे, हर जे न फूटे वो तो चोर न लूटे. दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. વાપરવાથી વધે એવું ધન એ ભગવાનના નામનું ધન છે. મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, मीरा कहे प्रभु गिरिधर नागरी, हरख हरख जश गायो, आयो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. ભગવાનના નામનો બહુ જાજો મહિમા છે. તમે જે ઈષ્ટની ભક્તિ કરતા હોય, કોઈ રામની કરે, કોઈ કૃષ્ણની, કોઈ મહાદેવની, કોઈ રામાપીરની, કોઈ માતાજીની. વિષ્ણુ સહસ્ત્રમાં છેલ્લે એક શ્લોક આપ્યો છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર. દુનિયામાં ગમે તે દેવનું તમે નામ લ્યો, અંતે કેશવમ પ્રતિ ગચ્છતિ, કૃષ્ણને જ સમર્પિત થાય છે. કારણ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આખું જગત એ ભગવાનનું છે.
આપણે પણ ભગવાનના છે. તો જાણતા કે અજાણતા આપણે ભગવાનનું નામ લઈ લઈએ તો ભગવાનના પદની પ્રાપ્તિ થાય છે. આપણે બાજુમાં જ ગઢડા અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા ગઢડામાં આવ્યા અને દાદા ખાચરના દરબારની અંદર ઢોલિયો ઢાળીને બેઠા અને ગામના બધા હરિભક્તોને કહ્યું કે તમે ઘરે ઘરે જઈ અને એને ખાલી કહેજો કે સ્વામિનારાયણ આટલું શબ્દ બોલે તો મુક્તાનંદ સ્વામીની સાથે હું એ જીવનું ઉદ્ધાર કરીશ. બન્યું એવું, હરિભક્તો રહ્યા એ નીકળ્યા ઘરે ઘરે જઈને, બોલો તમે સ્વામિનારાયણ, આલો કંઠી પહેરો. બધાએ બોલ્યા, આખા ગામની અંદર બધાએ કંઠી ધારણ કરી. પણ એક ડોશીમાનું ઘરમાં પ્રવેશ કર્યો અને માજીને કીધું કે માજી આલ્યો આ કંઠી પહેરો અને બોલો સ્વામિનારાયણ. માજી કે મેં જીવનમાં ક્યારેય નામ લીધું નથી અને લેવાની નથી. હરિના ભક્તો કહે કે આ સ્વામિનારાયણ જોડિયો અક્ષર અને આ મોટો અક્ષર લાગતો હોય તો તમે ખાલી રામ બોલો. ભગવાને કીધું છે કથામાં, ખાલી રામ બોલો તો પણ તમારો ઉદ્ધાર કરીશ. માજી કે નામ લીધું નથી અને નો લીધું હોય ને એને પાછું લેવાય નહીં. હરિભક્તો મુંજાયા, વિચાર કર્યો પ્રભુએ કામ સોંપ્યું છે, પૂરું કરવું પડે. એક પાત્ર આવે, રામ પાત્ર. હરિભક્તો લઈ ગયા અને માજીને કહે છે કે માજી આને શું કહેવાય? તો કે શકોરું. મને ખબર છે નામ લેવડાવવા હાટું તમે આવ્યા છો, હવે કરવું શું? હરિભક્તોને આવો ગુસ્સો. માજીની ઉપર એ રામ પાત્રનો પ્રહાર કર્યો, માડી વળી ગયા હેઠા. પાત્રનો પ્રહાર સીધો ગોળા ઉપર, ગોળા ફૂટી ગયા. આખા એ ઘરમાં પાણી પાણી. અને ત્યારે ડોશીમાના મોઢામાંથી શબ્દો નીકળ્યા, મારા બેટા સ્વામિનારાયણ આવું નો સુધર્યા એટલે નો જ સુધર્યા. ગાળો દીધી તોય ભગવાને એને ઉદ્ધાર કર્યો છે. બોલો, જાણતા પણ જો નામ નીકળી જાય તો પણ પ્રભુના પદની પ્રાપ્તિ થાય છે. અરે ભાવથી તો લઈએ છીએ, કુભાવથી જો મોઢામાંથી નીકળી ગયું, કૃષ્ણ નીકળી ગયું, રામ નીકળી ગયું, નારાયણ નીકળી ગયું, મોઢામાંથી જે જીવ ભગવાનનું નામ બોલ્યો એ જીવનું કલ્યાણ થઈ જાય છે. પણ નામ લીધું ન હોય તો લેવાય નહીં. એટલે એક ડોશીમાં ગામની અંદર ભાગવત સપ્તાહનું આયોજન થયું. બોલા ભાઈ, હવે એમાં બન્યું એવું કે એ માજીના દીકરાઓ, એના આડોશ પાડોશ બધા કે માડી ગામમાં ભાગવત સપ્તાહ બેઠી છે તો તમે સપ્તાહ સાંભળવા જાવ ને. માડીએ ક્યારે સપ્તાહ સાંભળી નહોતી, પણ માડીને થયું કે આટલું બધું ગામના લોકો બધા કે છે તો હું સપ્તાહ સાંભળવા જાઉં. થેલી લીધી, થેલીમાં લોટી લીધી અને માડી સપ્તાહમાં આવીને બેઠા. પણ બેઠા ક્યાં? થાંભલો આવે ત્યાં બેઠા કે જરાક ઊંઘ આવી જાય તો વાંધો નહીં ને. ટેકા પાસે માડી બેઠા, બધાય કથા સાંભળતા હતા. સાંભળતા સાંભળતા માજીને ઊંઘ આવી ગઈ. પછી અને જ્યાં સપ્તાહ એને જ કહેવાય ને, જ્યાં સુધી બગાસા ન આવે, ઊંઘ ન આવે. કારણ કે એક ચિત્ત લાગે તો બગાસા આવે. મન આપણું બાર બોટાદમાં કે પછી સુરતમાં આટા મારતું હોય તો પછી કથામાં એક તાર લાગે નહીં. માજીને સમાધિ લાગી ગઈ, સૂઈ ગયા. પછી જ્યારે જાગ્યા એટલે થાળ આરતી થતા કથા પૂરી થઈ. માડીએ જોયું તો એની બાજુમાં થેલી, પણ થેલીમાં લોટી દેખાય નહીં. એટલે આજુબાજુમાં જેને બેઠા હતા ને એને પૂછ્યું કે બેન, આ હું મારી થેલીમાં લોટી લાવી હતી. માડી ભોળા છે, મારી લોટી લાવી હતી, તમે ક્યાંય લોટી જોઈ? બેનો કે અમે જોઈ નથી, તમે તો માડી સૂઈ ગયા હતા, પણ અમને ખબર નથી, તમે ક્યાંય બીજે નથી ભૂલી ગયા ને? તમારી લોટી કદાચ ખોવાઈ ગઈ હોય તો પેલા જેને કથાનું આયોજન કર્યું છે ને એ યજમાનને તમે પૂછો. એટલે માડી ગયા યજમાન લોકો પાસે અને યજમાનને કે તમે આ કથાનું આયોજન કર્યું ને તમને કઈ ભાન જ નથી, આમાં સીસીટીવી મૂકવા પડે. મારી લોટી ખોવાઈ ગઈ. યજમાન ઉપર માડી ખીજાયા.
યજમાન કહે ભાઈ અમે તો અમારી વ્યવસ્થામાં અમે બધા દૂર હતા, અમને ખબર નથી. પેલા બાપુ ઉપર બેઠા છે ને એનું બધે ધ્યાન હોય. તમે વક્તાને પૂછો, કારણ કે એનું બધે જ ધ્યાન હોય, એને ખબર હોય તમારી લોટી ક્યાં છે. એટલે યજમાન લોકો છટકી ગયા સાઈડમાં, બાપુ પાસે જાઓ. એટલે માડી આવ્યા વ્યાસપીઠ પાસે. વક્તાને ખીજાણા કે તમે નારાયણની કથા કરો છો અને આટલા ઊંચા બેઠા છો, તો અમારી ઉપર હું અહીંયા સૂતી હતી ને મારી લોટી કોક લઈ ગયું. ખીજાવા લાગ્યા. એટલે વક્તા કે બિચારા માડીને કેવું શું, માડી બિચારા ભોળા છે. માડી તમારી લોટી ખોવાઈ ગઈ છે. કહે હા મને ખબર છે કોણ લઈ ગયું છે. કોણ લઈ ગયું છે મારી લોટી? તમારી લોટી નારાયણ લઈ ગયો છે. માડી દુખી દુખી થઈ ગયા. એક તો જીવનમાં ક્યારેય નામ લીધું નથી, આ પહેલી વાર નામ લેવા હાટું ભાગવત સપ્તાહમાં આવીને મારી લોટી નારાયણ લઈ ગયો છે. માડી જ્યારે પોતાના ઘરે જવાની વાટ પકડી અને કોઈકનું દરવાજો ખોલ્યો અને અંદર બહાર નીકળ્યા. માડી ક્યાં ગયા હતા? કઈ સપ્તાહમાં ગઈ હતી. આ તમે સપ્તાહમાંથી જે આવે એ તો પ્રસન્ન હોય, તમે આ દુખી કેમ છો? માડી કે હું પહેલી વાર સપ્તાહમાં ગઈ અને મારી લોટી નારાયણ લઈ ગયો છે. વળી પાછી આગળ ચાલ્યા. કોઈએ પૂછ્યું કે માડી તમે દુખી કેમ છો? માડી કહે છે એ હું તો ગઈ તી સાંભળવા પરાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણી. હું તો ગઈ તી સાંભળવા પરાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણી. વળી આગળ ચાલ્યા. વળી કોઈ ડેલું ખોલ્યું. માડી ક્યાં ગયા હતા? કઈ સપ્તાહમાં ગઈ હતી. આમ તો માડીનો સીધો રસ્તો સપ્તાહ સુધી જાય. માડી આ વખતે સીધા રસ્તે નો ગયા, આખા ગામમાં રાઉન્ડ માર્યો, ઘરે ઘરે જઈને વાત કરી. નારાયણ વૈકુંઠમાં બેઠા બેઠા વિચાર કરે કે આખું ગામ મારું નામ લે છે, આ માડી મને વગોવી નાખ્યો છે. એ હું તો ગઈ તી સાંભળવા પરાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. આમ કરતા કરતા પોતાનું ઘર આવ્યું, ઘરમાં પ્રવેશ કર્યો. માડી દુખી અને માડીએ વિચાર કર્યો કે આ ગામમાં નહીં, હવે તો બાજુના ગામમાં જવું છે અને ઘરે ઘરે જવું છે કે મારો લોટી નારાયણ લઈ ગયો છે. ભગવાનને થયું કે આમને આમ મને આખા ગામની અંદર વગોવી દીધો છે, આ તો બાજુના ગામમાં તે વગોવી દેશે, એટલે લાઈ લોટી પાછી દયાવા દે. એ તો છે વૈકુંઠપતિ લક્ષ્મીપતિ ભગવાન નારાયણ. રાત્રે આવ્યા માજી પાસે, સોનાની લોટી નવરત્નો જડેલા. માડી પાસે અંગે માડી કહે ભાઈ તું કોણ? હું વૈકુંઠપતિ નારાયણ લક્ષ્મીપતિ. મારી લોટી ક્યાં છે? મારી લોટી લાય. માડી તમારી લોટી દેવા જ આવ્યો છું, આલ્યો તમારી લોટી. લોટી હાથમાં લઈ સોનાની લોટી જોઈ, નવરત્નો જડેલા. માડી બહુ ભોળા છે. માડી કે આ લોટી મારી નહોતી, ચાંદીનો લોટો આપ્યો. માડી આ તમારો લોટો? અરે કેટલાકના લોટા લીધા છે તમે? પંચ ધાતુનો લોટો હાથમાં આપ્યો. માડી આ લોટો છે તમારો? એ આ લોટો મારો નથી, મારી પિત્તળની લોટી હતી. અને પ્રભુએ જ્યારે એની પિત્તળની લોટી હાથમાં આપી, હા આ મારી લોટી છે, લીધી આજ પછી કોઈની લોટી અડતા નહીં. માડી કહે પ્રભુ જ્યારે આવું ભોળપણ જ્યારે જોયું, પ્રભુએ પોતાનું ધામ આપી દીધું છે, વૈકુંઠ આપી દીધું છે. કહેવાનું તાત્પર્ય કે જાણતા કે અજાણતા ભગવાનનું નામ જો નીકળી જાય તો ભગવાનના પદની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટ એક હોવા જોઈએ.
ભગવત ભજન માટે, ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવા માટે એક ઇષ્ટની ભક્તિ કરીએ, પણ બીજા કોઈ દેવની નિંદા ન થઈ જાય એ ધ્યાનમાં રાખી આપણે શું કરીએ છીએ? જો આમ માળા ફેરવતા હોઈએ ને, પછી એક રામની કરે ને એક કૃષ્ણની કરે ને એક ગણપતિની કરે ને, આમાં કાંઈ કઈ હાથમાં આવે નહીં. પછી માળા ફેરવતા, સવારમાં પૂજામાં બેઠા હોય, માળા ફેરવતા ફેરવતા એમ વિચાર કરે કે હવે મેર આવ્યો કેમ નહીં. પછી માળા બહાર કાઢે ને એટલે મેર આવવામાં એક જ મણકો બાકી હોય, આપણી ધીરજ તૂટી જાય છે. એક ઇષ્ટની ભક્તિ કરીએ, એ ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવા માટે આ અજામિલનું ઉપાખ્યાન આપ્યું છે. જે કથામાં બેસી આ જડભરતની કથા અને અજામિલના ચરિત્રની કથાને સાંભળે છે, ભગવાન એની નિષ્પાપ બનાવે, આ લોકની અંદર ખૂબ સુખી કરે અને દેહ છોડ્યા પછી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આપણે ત્યાં પંચાયત દેવતાઓની પૂજા થાય છે. સનાતન ધર્મની અંદર પેલી ગણપતિ બાપાની પૂજા થાય, ભગવાન સૂર્યનારાયણની પૂજા થાય, માં ભગવતીની પૂજા થાય, નારાયણની પૂજા થાય અને ભગવાન મહાદેવજીની પૂજા થાય. પંચાયત દેવતાઓ પૂજાય છે. એ 5 દેવતાઓની 5 મહાવિદ્યા છે. એમાં જે વૈષ્ણવ છે એ વૈષ્ણવ માટેની મહાવિદ્યા એટલે ભાગવતમાં આપેલું નારાયણ કવચ, એની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. દેવો અને દાનવોનું જ્યારે યુદ્ધ થયું, દેવતાઓ જીતવા લાગ્યા, દેવતાઓને ઘમંડ આવ્યું, અભિમાન આવ્યું. સ્વર્ગની અંદર ઇન્દ્ર પોતાના ઇન્દ્રાસન પર બિરાજમાન છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું આગમન થયું. દેવરાજ ઇન્દ્ર ઉભા થઈ અને આદર સત્કાર ન કર્યો એટલે બૃહસ્પતિ અદૃશ્ય થઈ ગયા. ગુરુ વિહોણા થયા, વળી પાછું યુદ્ધ થયું અને હારી અને પોતાના ઘરે આવ્યા. ગુરુ વગર યુદ્ધ જીતી શકાય નહીં, કરવું શું? ભગવાન નારાયણ પાસે આવ્યા સ્વર્ગીય દેવતાઓ. વેદવ્યાસજીએ તો ભાગવતમાં એવો ઉલ્લેખ કર્યો છે, દેવતાઓ, સ્વર્ગના દેવતાઓ કેવા છે? સ્વકાર્ય કુશલાહા સુરાહા, પોતાનું કામ કાઢવામાં કુશળ એવા દેવતાઓ. ભગવાન નારાયણ પાસે આવ્યા, પ્રભુ બૃહસ્પતિ અદૃશ્ય થયા છે, અમે એવું શું કરીએ કે અમને સદગુરુ મળે, અમને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તમે ધરતી ઉપર જાઓ, મહર્ષિ ત્વષ્ટ્રા ઋષિના પુત્ર છે વિશ્વરૂપ, એની પાસે તમે વિદ્યા ભણવા માટે જાઓ. સ્વર્ગના દેવતાઓ ધરતી ઉપર આવ્યા, ત્વષ્ટ્રાના પુત્ર વિશ્વરૂપને કહે તમે અમને વિદ્યા ભણાવો. ત્યારે વિશ્વરૂપ કહે છે કે મારી માટે દેવતાઓ, દાનવો, રાક્ષસો બધા જ સરખા છે, હું તો શિક્ષા પ્રદાન કરનારો છું. મારી પાસે દેવતાઓ તો આવ્યા, પણ દાનવો આવે તો એને પણ હું વિદ્યા આપું છું. દેવતાઓ કહે મંજૂર છે. સ્વર્ગીય દેવતાઓ વિશ્વરૂપ પાસે વિદ્યા ભણવા માટે બેઠા છે અને વિશ્વરૂપ સ્વર્ગના દેવતાઓને નારાયણ કવચની વિદ્યા ભણાવે છે. આ નારાયણ કવચ એ સ્વયં સિદ્ધ છે. બીજા કોઈ સ્તોત્ર તમે પાઠ કરો, જપ તપ કરો તો એને સિદ્ધ કરવું પડે, એના 1.25 લાખ જાપ કરવા પડે. પણ વૈષ્ણવ માટે સ્વયં સિદ્ધ જો કોઈ સ્તોત્ર હોય તો એ શ્રીમદ ભાગવતનું નારાયણ કવચ છે. વિશ્વરૂપ સ્વર્ગના દેવતાઓને આ નારાયણ કવચની વિદ્યા ભણાવી છે. હરિર્વિદત્યાન મમ સર્વરક્ષા ન્યસ્તાંગ્રી પદ્મઃ પતગેન્દ્ર પૃષ્ઠે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. દરારી ચર્મા સિગદેશુ ચાપ કૃષ્ણ ગોવિંદી હરે મુરારી, પાષાંદધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. હે નાથ
પ્રભુ, આપ મારી જળમાં રક્ષા કરો, આપ મારી સ્થળમાં રક્ષા કરો, આપ મારી પર્વતની ઉપર મારી રક્ષા કરો, આપ મારી સર્વત્ર રક્ષા કરો, આપ મારા બધા જ શસ્ત્રોથી રક્ષા કરો, મારી દિવસે રક્ષા કરો, મારી રાત્રિએ રક્ષા કરો, મારી સંધ્યા સમયે રક્ષા કરો. પ્રભુ, શત્રુ સામે મને વિજય પ્રદાન કરાવો. દરારી ચર્મા સિગદેશુ ચાપ શ્રી કૃષ્ણ ગોવિંદી હરે મુરારી પાષાંદધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. હે નાથ નારાયણ વાસુદેવ. આમ નારાયણ કવચની વિદ્યા ભણાવી રહ્યા છે. એ સમયે બધા જ રાક્ષસો આવ્યા, દૈત્યો દાનવો આવ્યા, વિશ્વરૂપને પ્રણામ કર્યા અને કહ્યું કે તમે ઇન્દ્રને વિદ્યા ભણાવો છો, અમારે પણ વિદ્યા ભણવી છે. વિશ્વરૂપ કહે, તમે વિદ્યા પ્રાપ્ત કરવા માટે બેસી જાઓ. દેવરાજ ઇન્દ્ર ઊભા થઈ હાથમાં તલવાર લઈ વિશ્વરૂપને કહ્યું કે આ બધા મારા શત્રુ છે, તમે એને વિદ્યા ન આપશો. વિશ્વરૂપ કહે, મારી પેલી શરત હતી, મારી માટે દેવો દાનવો બધા સરખા છે. ક્રોધ ચડ્યો ઇન્દ્રને, વિશ્વરૂપનું મસ્તક ધડથી અલગ કર્યું, બ્રહ્મ હત્યા કરી છે. જે ગુરુએ વિદ્યા ભણાવી એ જ ગુરુનું મસ્તક ધડથી અલગ કર્યું. ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ઇન્દ્ર ચારેય બાજુ દોડી હિમાલયની તળેટીમાં જઈને નેત્રો બંધ કરી આ નારાયણ કવચની વિદ્યા ભણવા લાગ્યો છે. એના પાઠ કરવા લાગ્યો. કમળના પુષ્પની અંદર જઈને બેઠો છે. 1000 વર્ષ સુધી એને નારાયણ કવચના પાઠ કર્યા છે. આ પાઠ કરવાથી બ્રહ્મ હત્યાના પાપનો નાશ ન થયો, પણ જ્યારે બ્રહ્મ હત્યાનું પાપ સામે આવ્યું, તલવાર કાઢી એ બ્રહ્મ હત્યાના પાપના 4 ટુકડા કર્યા છે. એક ટુકડો જળમાં પધરાવ્યો, બીજો ટુકડો વૃક્ષમાં પધરાવ્યો, ત્રીજો ટુકડો પૃથ્વીમાં પધરાવ્યો અને ચોથો ટુકડો સ્ત્રીમાં પધરાવ્યો છે. આમ બ્રહ્મ હત્યાના પાપની વહેંચણી કરી, પણ પોતાના પુત્રની મૃત્યુ થયાના સમાચાર સાંભળી વિશ્વરૂપના પિતાજી મહર્ષિ ત્વષ્ટ્રા ઋષિ એક યજ્ઞ કર્યો છે. કેવો યજ્ઞ? ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાવ. એનો મંત્ર છે, ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ સ્વાહા. પણ એક સ્વરની ભૂલને કારણે ઇન્દ્રના હાથે મરે એવું પુત્ર ઉત્પન્ન થાવ, એવી આહુતિ દેવાઈ છે. યજ્ઞ કુંડમાંથી એક અસુર પ્રગટ થયો, એનું નામ છે વૃત્રાસુર. વૃત્રાસુર પ્રગટ થયો, બધા જ દાનવોને સાથે લઈ સ્વર્ગ ઉપર ચડાઈ કરી અને દેવો અને દાનવોનું યુદ્ધ થયું છે. આ યુદ્ધની અંદર સ્વર્ગીય દેવતાઓને હરાવી સ્વર્ગના દેવતાઓ આવ્યા ભગવાન નારાયણ પાસે. હે પ્રભુ, આ વૃત્રાસુર મહાબળવાન છે, એનું મૃત્યુ કેવી રીતે રહેલું છે એ મને સમજાવો. ભગવાન નારાયણ કહે, તમે ધરતી ઉપર જાઓ, સાબરમતી નદીના કિનારે એક દધીચી ઋષિ છે. એ દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્રનું નિર્માણ કરો. એ વજ્રથી વિશ્વરૂપનું મૃત્યુ લખાયું છે. દધીચી પાસે આવ્યા, કહ્યું, બાપજી તમારા અસ્થિ જોઈએ છે. અચ્છા, મારી નાખવા આવ્યા છો? ભગવાન નારાયણે કહ્યું છે, સમાજના હિત માટે પોતાના પ્રાણનું પણ બલિદાન દેનાર આ સમાજનો ઋષિ, આ સમાજનો બ્રાહ્મણ છે. પોતાના પ્રાણ ત્યાગી દીધા. ભગવાન વિશ્વકર્માને બોલાવી દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્રનું નિર્માણ કર્યું છે. રાગ માલકંસ અને આ વૃત્રાસુર સામે આ વજ્ર લઈ જ્યારે યુદ્ધના મેદાનમાં આવ્યો, યુદ્ધનો પ્રારંભ થયો, એ સમયે આ વૃત્રાસુર કહે છે, ઇન્દ્ર
તારા હાથમાં રહેલું વજ્ર અને વજ્રથી મારું મૃત્યુ લખાયેલું છે. ઉઠાવ વજ્ર અને કરી દે પ્રહાર. વજ્રનો પ્રહાર કર્યો. સામે આવીને વજ્ર ઊભું છે અને ત્યારે વૃત્રાસુર 4 શ્લોકોનું ગાન કરે અને આ 4 શ્લોકોને કહેવાય છે વૃત્રાસુર ચતુશ્લોકી. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. ગોવિંદે હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. मन स्मरेता सुपतिर्गुणास्ते गृणीत वाक्कर मकरो तु काय. શ્રી કૃષ્ણ ગોવિંદી હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेव. હે નાથ નારાયણ વાસુદેવ. न नाकपृष्ठं न च पारमेष्ठ्यं न सार्वभौमं न रसाधिपत्यम्. जिह्वे विपस्वामृतमति देवे गोविन्द दामोदर माधवेति. न योगसिद्धि पुनर्भवं वा समञ्जसत्वा विरहयकाङ्क्षे. श्री कृष्ण गोविंदी हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. अहं हरे तव पादैकमूल. हे नाथ नारायण वासुदेव. આ વૃત્રાસુર એ ભગવાન નારાયણની એવી સ્તુતિ કરે છે જે 4 શ્લોકની અંદર આખા ભાગવતનું ગાન થઈ જાય બાપજી. તો ભગવાન નારાયણને કહે છે કે પ્રભુ તમારો દાસ નહીં, તમારા દાસનો પણ દાસ બનવા માંગુ છું. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. હું તમારા દાસનો પણ દાસ બનવા માંગુ છું. એક વૃક્ષની ઉપર 2 પંખી બેઠા છે, એક આત્મા છે અને એ બીજો પરમાત્મા છે. તે ભજનોમાં પણ જોવા મળે, પણ એનું વર્ણન અહીંયા વૃત્રાસુર કરે છે. અજાત પક્ષ इव मातरं खगा. श्री कृष्ण गोविंद हरे मुरारी स्तन्यं यथावत् सतराक्षुधार्ता. श्री कृष्ण गोविंद हरे मुरारी स्तन्यं यथावत् सतराक्षुधार्ता. જેમ વાછડા હોય, પોતાની માં ગાયો પાસેથી વાછડાને આપણે દૂર કરી દઈએ નાના એવા, અને જેમ ભગવાન ગાયો પાસે જવા માટે, પોતાની માં પાસે જવા માટે જેમ ભાંભરે, એમ હે પ્રભુ તમે અમારી માટે ગાય માતા છો અને અમે તમારા વાછડા છીએ. સ્તન્યમ યથાવત સતરાક્ષુધાર્તા. અમે પણ ભૂખ્યા છીએ, તમારા ભજનના, તમારી ભક્તિના ભૂખ્યા છીએ. પ્રિયમ પ્રિયેવ યુષિતમ વિષન્ના. હે નાથ નારાયણ વાસુદેવ મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વાં. કૃષ્ણ ગોવિંદી હરે મુરારી. હે પ્રભુ, આ જન્મમાં નહીં, આની પહેલાના કેટલા બધા જન્મમાં અમે બહુ ભટકી ચૂક્યા છે. સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભી. આ સંસારના ચક્રની અંદર ભ્રમતઃ સ્વકર્મભી, પોતાના કર્મથી અમે ભાગ ફૂટ્યા છે કે અમે દુષ્કર્મ કરી અને આ જન્મ મરણના ચક્કરમાં ફરતા રહ્યા છે. હે પ્રભુ, આ જન્મ મરણના ચક્કરમાંથી
મુક્ત થઈએ એ માટે પ્રભુ તમે મારો સ્વીકાર કરો. ભાગવતની અંદર ઘણી બધી ટીકાઓ લખાઈ છે. ભગવાન વેદવ્યાસજી લખે કે વજ્રે વૃત્રાસુરને નથી માર્યો, વજ્રે વૃત્રાસુરના પ્રાણ ખેંચી લીધા છે. ભગવાને પોતાનો કરી લીધો અને એને વૈકુંઠ પદની પ્રાપ્તિ થાય છે. ત્વન્માયયાત્મા મજદાર કે હે નાથ નારાયણ વાસુદેવ શ્વાસક ચિત્ત શનનાથ ભૂયા. હે નાથ નારાયણ વાસુદેવ જન્મ મરણના ચક્કરમાં બહુ ભટક્યા છીએ અને ભટકતા 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 હે પ્રભુ અમે માનવ બન્યા છીએ. ભગવાને પોતાનો કરી લીધો. ભગવાન નારાયણની સ્તુતિ કરી. મન સ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાકર્મ કરોતુ કાયઃ અહમ હરે તવ પાદૈકમૂલ. હે નાથ નારાયણ વાસુદેવ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. ભગવાન બહુ દયાળુ છે. આપણી ભૂલોને પણ ભૂલી જનારા છે. જીવનમાં કદાચ કોઈ ભૂલ આપણાથી થઈ હોય પણ એકવાર સાચા હૃદયથી ભગવાન પાસે માફી માગીએ, ભગવાન એમાંથી મુક્ત કરે છે. વૃત્રાસુરે માફી માગી, હે પ્રભુ આ જન્મમાં નહીં, આની પૂર્વના જેટલા જન્મ લીધા એ બધાની અંદર થોડા થોડા પાપ કર્મ થયા છે. પ્રભુ હવે અમે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈએ એવી તમે કૃપા કરો. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. સમંજસત્વ વિરહય કાંક્ષે. હે નાથ નારાયણ વાસુદેવ વજ્રે વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો. ભગવાને પોતાનું ધામ પ્રદાન કરી દીધું છે. વૈકુંઠ પદની પ્રાપ્તિ કરાવી છે. આ વૃત્રાસુર કોણ છે? એના પૂર્વ જન્મની કથા. ચિત્રકેતુ નામનો રાજા, પત્નીનું નામ કૃતદ્યુતિ, અંગિરા ઋષિ પાસે જઈ, હે મહર્ષિ અમારા ઘરે સંતતિ નથી, અમે એવું શું કરીએ કે અમને સંતતિની પ્રાપ્તિ થાય? અંગિરા ઋષિએ પ્રસન્ન થઈ અને પુત્ર આપ્યો. પણ થોડો સમય વીત્યો, પોતાના વિરોધી શોક કરનારાઓએ પુત્રને માર્યો. એ જ ચિત્રકેતુ રાજા અંગિરા ઋષિ પાસે આવીને મશ્કરી કરી છે, મને મારો પુત્ર પાછો આપો. અંગિરા ઋષિ એ જે પુત્ર આપ્યો છે, જે જીવ ગયો એ જીવને સામે બોલાવ્યો અને કહ્યું, આ તારો પુત્ર છે. બેટા તું મને છોડીને કેમ ગયો? એ જીવ આવેલો પિતાને કહે છે, કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા? સાચો સગો કોણ છે? ઈશ્વર એ મારીને તમારી માટે સાચો સગો છે. બ્રહ્મ એ મારા અને તમારા સાચા સગા છે. આપણું સાચું સગું આ દુનિયામાં કોઈ છે નહીં. કેવલ ભગવાન આપણા સગા છે. આ આત્મા ભગવાનની એટલી ભક્તિ કરી શકે છે કે પરમાત્મા સુધી પહોંચી શકે છે. આ જીવ ભગવાનની એટલી ભક્તિ કરી શકે એ શિવ સુધી પહોંચી શકે છે. સગા સગા તમે શું કરો અને સગા બધા વળાવીને વળશે. સાચા સગા વનના લાકડા એ તો ભેળા આવીને બળશે. લાકડા બળવા તો કામ લાગે છે, હગા કામ નથી લાગતા. બીજ વાવી અને ફળતણી આશથી, પ્રેમથી વૃક્ષને પાય પાણી.
માનવ કૈસા સ્વાર્થી હે. વૃક્ષ પાસેથી ફળ લેવાની આશાથી એને બીજ વાવ્યું, એને વૃક્ષનો ઉછેર કર્યો. એ જ વૃક્ષની નીચે છાંયડો ખાધો, પથ્થર મારી. વૃક્ષ પરોપકારી છે, પથ્થર ખાઈને પણ ફળ આપ્યા છે. બીજ વાવી અને ફળ તણી આશથી, પ્રેમથી વૃક્ષને પાય પાણી. મધુર ફળ તેહના ખૂબ ખાધા અને છાયડીમાં ઘણી મોજ માણી. વર્ષ કંઈક વીતતા ઝાડ જૂનું થયું, ફળ ગયા ને ગઈ ઓળખાણી. કરવતે કાપ્યું, કંઈક કટકા કર્યા, ગુણ બધા આગલા ધૂળ ધાણી. માનવ કૈસા સ્વાર્થી હે. બીજ વાવી વૃક્ષ ઉછેર કર્યો, એ જ વૃક્ષની નીચે છાંયડો ખાઈ, પથ્થર મારી ફળ લીધા અને સમય જતા વૃક્ષ જૂનું થયું. એ જ વૃક્ષને કાપી લાકડા વેચી અને રૂપિયા ભેગા કરી લીધા. સગા સગા તમે શું કરો, સાચા સગા વનના લાકડા એ તો ભેળા આવીને બળશે. પુત્રે આવીને કહ્યું, કોણ કોનો પુત્ર અને કોણ કોનો પિતા. સાચો સગો આપણો ઈશ્વર છે. પણ અંગીરા ઋષિની મશ્કરી કરી એટલે કહ્યું, આવતા જન્મની અંદર તમે અસુર બનીને આવશો, વૃત્રાસુર બનીને અવતરિત થાય છે. આ નારાયણ કવચની વિદ્યા ભણાવવા માટે, સમાજને દેવા માટે આ કથાનું ગાન કર્યું છે. અવશ્ય પોતાના ઘરે ભાગવતનો ગ્રંથ હોય તો આ નારાયણ કવચનો પાઠ અવશ્ય કરજો. નારાયણ કવચ એ વૈષ્ણવી વિદ્યા છે અને આપણે તો વૈષ્ણવ સમાજમાંથી આપણે સૌ કોઈ આવીએ છીએ. નારાયણ કવચ એ સ્વયં સિદ્ધ છે. આ કથા શ્રવણ કરી પુનઃ રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, તમે મને હિરણ્યાક્ષની કથા કહી, પણ તમે મને હિરણ્યકશિપુની કથા કહો. હિરણ્યકશિપુ અસુર કોણ છે? આમ તો પહેલા જ બીજા દિવસની કથામાં આપણે જોયું, જય અને વિજય, જેને સનત કુમારોનો શ્રાપ લાગ્યો છે. તમારે 3 વખત ધરતી ઉપર અસુર બનીને આવવું પડશે. એટલે પહેલી વખત હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, બીજી વખત રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજી વખત શિશુપાલ અને દંતવક્ત્ર. આ હિરણ્યકશિપુ નો અર્થ શું થાય? હિરણ્ય એટલે સોનું અને કશિપુ એટલે કે ઓશિકુ. દિવસ રાત જેને સોનું દેખાય છે એ હિરણ્યકશિપુ છે. જે મારું 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 કરે ને ભગવાન મારે છે, અને જે તારું 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 કરે ને ભગવાન તારી દે છે. આપણું કાંઈ છે નહીં, આ જગતમાં કાંઈ જ આપણું નથી. આપણે પણ ઈશ્વરના છીએ. આપણે તો પૂજા કરીએ ને ત્યારે ભગવાન પાસે ફ્રૂટ ધરાવીએ, ભોગ ધરાવીએ, ત્યારે આપણે ભગવાનને એમ કે પ્રભુ આ મેં ધરાવ્યું. અરે આપણે નથી ધરાવ્યું, એ તો એનું છે ને એને આપણે આપ્યું છે. આખી સૃષ્ટિ પ્રભુની છે, આપણે પણ ઈશ્વરના છીએ. હિરણ્યકશિપુ વિચાર કરે છે કે મારે ખાલી પૃથ્વી નહીં, મારે ત્રિભુવનનો અધિપતિ બનવું છે, અને પોતે અસુર છે, લોકોને હેરાન કરે છે. આ હિરણ્યકશિપુની પત્ની છે કયાધુ છે. કોણ છે? કયાધુ હિરણ્યકશિપુને ભોજન પીરસી રહી છે. એટલે હિરણ્યકશિપુ ઊભો થઈ અને ચાલવા લાગે. ક્યાં જાઓ છો? કહે તપ કરવા માટે. અરે ભાઈ, ભોજન લઈને તો તમે જાઓ. નહીં, મારે તપસ્યા કરવી છે. સતે પે મંદર દ્રોણ્યમ તપઃ પરમ દારુણમ. કઠોર તપસ્યા કરવાને હિરણ્યકશિપુ વનમાં આવે છે. સ્વર્ગના દેવતાઓ પોતાના ગુરુ બૃહસ્પતિને કહે, આ હિરણ્યકશિપુ વરદાન માગી લેશે તો આ ત્રિભુવનનો અધિપતિ બની જશે. તમે એના તપનો ભંગ કરાવો.
હિરણ્યકશિપુ નેત્રો બંધ કર્યા અને વિચાર કરે કયા ભગવાનને યાદ કરું. ભગવાન નારાયણના તો લાખોની સંખ્યામાં ભક્તો હોય, મહાદેવના તો કેટલા ભક્તો હોય, અને શ્રાવણ મહિનો આવે એટલે બધા તૂટી પડે મહાદેવ ઉપર, પછી એકલા બેઠા હોય બિચારા. બ્રહ્માજી એક એવા છે કે યજ્ઞ હોય ત્યારે એનું સ્થાપન કરવામાં આવે, બાકી કોઈ એને યાદ નથી કરતું. હિરણ્યકશિપુ બ્રહ્માજીને યાદ કરે છે. એ જ સમયે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પોપટના બચ્ચાનું રૂપ લઈ અને વૃક્ષ પર બેસી હિરણ્યકશિપુના તપનો ભંગ કરાવે છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 એ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુએ નેત્ર ખોલ્યા અને જોયું પોપટનું બચ્ચું નારાયણનું નામ લે છે અને નારાયણ એ મારો શત્રુ છે, એને શત્રુ માને છે. એટલે બાજુમાંથી પથ્થર લઈ અને પોપટના બચ્ચા ઉપર પ્રહાર કર્યો. પોપટનું બચ્ચું ત્યાંથી ઉડીને બીજા વૃક્ષની શાખા પર જઈને બેઠું, વળી પાછું ગાવા લાગ્યું. લક્ષ્મી નારાયણ 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 એ લક્ષ્મી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. વળી પાછો પથ્થર લઈ અને પોપટના બચ્ચા ઉપર પ્રહાર કર્યો. ત્રીજા વૃક્ષની ઉપર જઈને બેઠો. હિરણ્યકશિપુને આમ તપ કરવા દીધું. ઊભો થઈ હિરણ્યકશિપુ પોતાના ઘરે પાછો આવ્યો. એટલે પત્નીએ પૂછ્યું કયાધુએ કે તમે આ તપ કરવા ગયા હતા અને તમે પાછા કેમ આવ્યા? હવે તમારે પાછા આવવાની નહીં, પાછા થવાની ઉંમર છે. હિરણ્યકશિપુ અસુર છે અને મેં હમણાં જ તમને કહ્યું ને કે જાણતા નહીં અજાણતા પણ જો ભગવાનનું નામ મોઢામાંથી નીકળી જાય તો ભગવાનના પદની પ્રાપ્તિ થાય છે. હિરણ્યકશિપુને પૂછ્યું કે તમે તપ કરવા ગયા અને તમે એમનામ કેમ પાછા આવ્યા? હિરણ્યકશિપુ કે જવા દે ને, તપ કરવા ગયો, આંખો બંધ કર્યા અને તપસ્યાનો પ્રારંભ કર્યો એટલે કોઈક પોપટનું બચ્ચું આવ્યું અને પછી ત્યાં આવીને બોલવા લાગ્યું. પણ કહે શું બોલવા લાગ્યું? હવે હિરણ્યકશિપુ બોલે છે, શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આ હિરણ્યકશિપુ કોઈ દી ભગવાનનું નામ લે નહીં. હવે પરાયણે પુણ્ય કરાવે છે. વળી પાછું જમવાનું પીરસે અને જમવાનું પીરસતી વખતે પાછી કયાધુ એમ કહે. કયાધુ એ સગર્ભા અવસ્થામાં છે અને સગર્ભા અવસ્થામાં બહેનોએ શાસ્ત્રોનું વાંચન કરવું એમ નહીં, ભાઈઓએ વાંચન કરવાનું અને બહેનોએ સાંભળવાનું, બંને ભક્તિ કરવાની છે. તમારા ઘરવાળાને બેસાડવાના, ભાગવત લઈને બેસો, તમે વાંચો અને હું સાંભળું, આમ બંને પુણ્ય કરે તો ઘરે દેવ જેવા દીકરા આવે. પાણીપુરી અને પકોડી ખાતે ધુંધુકારી જ પછી આવે. હવે હિરણ્યકશિપુને પૂછ્યું આ તમે ગયા તપ કરવા અને પેલું પોપટનું બચ્ચું શું બોલતું? શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 એ ભજમન નારાયણ નારાયણ નારાયણ. વળી પાછા કયાધુ અને હિરણ્યકશિપુ ફરવા માટે બગીચામાં નીકળ્યા એટલે કયાધુએ વળી પાછું પૂછ્યું તમે તપ કરવા ગયા અને પેલું પોપટનું બચ્ચું શું બોલતું? આમ પરાણે નામ લેવડાવે છે ભગવાનનું.
જાણતા તો નહીં, અજાણતા તો નામ લઈ લે તો એનું પુણ્ય આપણને મળે. એ ફરવા માટે નીકળ્યા એટલે વળી પાછું પૂછ્યું, પેલું પોપટનું બચ્ચું શું નામ લે છે? હિરણ્યકશિપુ કહે છે, ભજમન નારાયણ 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 ભજમન શ્રીમન નારાયણ 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 એ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આમ પરાણે પુણ્ય કરાવ્યું એટલે કયાધુના ઘરે 4 દીકરાઓ થયા. લાદ, અનુલ્લાદ, સંલાદ અને સૌથી નાનો પ્રહલાદજી મહારાજ થયા છે. આમ 4 દીકરાઓ થયા. હિરણ્યકશિપુને થયું કે હવે હું તપસ્યા કરવા માટે જાઉં, હવે મને કોઈ રોકશે નહીં. વળી પાછો વનમાં આવ્યો અને કેવું તપ કરે છે, કઠોર તપસ્યા કરી જે માનવથી ન થઈ શકે. માથું નીચે અને પગ ઉપર. સતેપે મંદર દ્રોણ્યામ તપઃ પરમ દારુણમ. પરમ દારુણમ કઠોર તપસ્યા કરી. બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજી પ્રગટ થયા. થોડાક સમય માંડ માંડ ભગત હાથમાં આવ્યો છે. માગી લે, તારે શું જોઈએ છે? હિરણ્યકશિપુ કહે કે મારું મૃત્યુ ક્યારેય થાય નહીં. બ્રહ્માજી કહે આવી ઓથોરિટી મને ભગવાને નથી આપી, આવું વરદાન હું ના આપી શકું. વરદાન બીજું કઈ પણ માગી લો, 1 નહીં 5 માગો, પણ આ રહેવા દો, કારણ કે મૃત્યુ સૌનું આવવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તમે બીજું કઈ માગી લ્યો. રાવણે પણ આવું માગ્યું હતું, મને કોઈ મારી ન શકે, ત્યારે પણ બ્રહ્માજીએ કહ્યું બીજું કઈ માગો. ત્યારે રાવણે માગ્યું કે હમ કાહું કે મરહી ન મારે. બીજા બધાથી તો મને ક્યાં ડર લાગે છે, માનવ અને વાનર આ બંને સિવાય મને કોઈ ન મારી શકે. એટલે ભગવાન લીન્હ મનુજ અવતાર, ભગવાન માનવ બનીને આવ્યા. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહી કૃપાનિધિ સજ્જન પીરા. કહે તો બ્રહ્માજી ને કહે માગું? કહે હા, હું રાત્રે ન મરું અને હું દિવસે ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. હું અસ્ત્રથી ન મરું, હું શસ્ત્રથી ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. હું પશુથી ન મરું, હું પંખીથી ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. હું ધરતી પર ન મરું, હું આકાશમાં ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. હું માનવથી ન મરું, હું દેવથી ન મરું. બ્રહ્માજી કહે તથાસ્તુ. માગી લો, તમારે હજી તમારી વ્યવસ્થા થઈ ચૂકી છે. હવે કઈ માગવું છે? હિરણ્યકશિપુ બસ આટલું બહુ થઈ ગયું મારી માટે. હવે હું ત્રિભુવન ઉપર રાજ કરીશ અને હું ભગવાન બનીશ. એને ભગવાન બનવું છે. ભગવાન નારાયણને શત્રુ માને છે. આ બધી તપસ્યા કર્યા પછી, વરદાન મેળવ્યા પછી હિરણ્યકશિપુ પોતાના ઘરે આવે. લોકોને હેરાન કરવા લાગ્યો. ત્રિભુવનની અંદર લોકોને મારે. અનેક રાજ્યો ઉપર ચડાઈ કરી. લોકો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, પ્રભુ તમે અવતાર ધારણ કરો. પોતાના પુત્ર પ્રહલાદને ખોળામાં બેસાડી અને કહે તું ભણવા જાશો, તારા ગુરુ તને શું ભણાવે છે? પિતાજી, મારા ગુરુએ મને એવું શીખવ્યું છે કે આ સંસાર છે એ અંધારા કૂવા જેવો છે અને અંધારા કૂવામાં પડીને મૃત્યુ પામવા કરતા વનમ ગતો યદ હરિમાશ્રયેત, વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરવી વધારે સારી. હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. કૂવામાં પડીને મૃત્યુ પામવા કરતા
વનમાં જઈને ભગવાનની ભક્તિ કરવી વધારે સારી. કહે કોની ભક્તિ કરવાનું કહ્યું છે? કહે નારાયણની ભક્તિ કરવાનું મારા ગુરુએ કહ્યું છે. મારા શત્રુનું નામ તું ન લઈશ. બીજું તારા ગુરુએ શું ભણાવ્યું છે? નાનો એવો પ્રહલાદ નવદા ભક્તિનું વર્ણન કરે છે. 9 પ્રકારે ભગવાન નારાયણની ભક્તિ થાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ. શ્રવણમ સૌથી પહેલામાં પેલી ભક્તિ કહી છે શ્રવણ ભક્તિ. રાજા પરીક્ષિત ગંગા ઘાટે આવીને બેઠા. સુખદેવજી મહારાજ પ્રશ્નો સાંભળી અને સંપૂર્ણ ભાગવત શ્રવણ કરવા માત્રથી પોતાના જીવનું કલ્યાણ કરી દીધું છે. અને બેઠા બેઠા એક જગ્યાએ બેઠા બેઠા સાંભળવાનું છે. આમાં કાંઈ અઘરું છે નહીં. મોક્ષ મેળવવો બહુ હેલો છે. અને શ્રોતા હોય એ તો ઊભા થઈને ગમે ત્યાં જઈ શકે, પગ લાંબા ટૂંકા કરવા હોય તો થઈ શકે, વચ્ચે શરબત પાણી આવે તો પી શકે. શ્રવણ કરવું બહુ હેલું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ. બીજી ભક્તિ ભગવાનની કીર્તન. આપણે ગરબા કરીએ કે રાસ કરીએ તો ભગવાન માટે નાચીએ. કીર્તન શબ્દને ઉલટાવીએ એટલે નર્તકી આવું થાય. માયારૂપી નર્તકી સૌને નચાવે છે. માયારૂપી નર્તકીના મજબૂરીથી નાચવું પડે. એ કરતા માયાના જે પતિ છે એ હરિ માટે નાચતા નાચતા કીર્તન ન કરીએ. અને સ્મરણમ પાદ સેવનમ. ત્રીજી ભક્તિ સ્મરણ ભક્તિ. જે ભગવાનના આપણે દર્શન કરવા મંદિરમાં જઈએ, ઘણા લોકોને મંદિરમાં દર્શન કેમ કરે? આંખો બંધ કરીને. ભગવાનના દર્શન નેત્ર દ્વારા કરવાના હોય. ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનના ચરણો કેવા છે, કેવા વાઘા ધારણ કર્યા છે. ઘરે આવી નેત્ર બંધ કરીએ તો એ જ પ્રભુનું સ્વરૂપ યાદ આવવું જોઈએ. સ્મરણમ ભગવાનનું એવું સ્મરણ કરીએ કે આ જગતનું વિસ્મરણ થઈ જાય. અને ભગવાનનું એવું સ્મરણ કરીએ કે આપણું મરણ સુધરી જાય. સ્મરણમ પાદ સેવનમ. ભગવાનના પગ ધોવા. સૌથી પહેલી શ્રવણ ભક્તિ કોને કરી છે? રાજા પરીક્ષિત. સ્મરણમ ભગવાનનું સ્મરણ કરવું અને પાદ સેવનમ ભગવાનના પગ ધોવા. ભગવાનના પગ કોને ધોયા છે? કેવટે ધોયા છે. નૌકામાં બેસવાનો વખત આવે, પ્રભુ મારી નૌકા સામે કાંઠે નહીં જાય. કહે કેમ? મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની રજ જો એક પથ્થર ઉપર પડે તો પથ્થર એ નારી બની જાય, અહલ્યા બની જાય. તો તમારા ચરણની રજ જો મારી નૌકામાં પડશે અને નૌકા નારી બની જાય તો મારી આજીવિકાનું શું થાય? હું તમને તો સામે કાંઠે મૂકવા જાઓ જો તમે તમારા પગ મને ધોવા દો. ધોવા દો રઘુરાય, હેજી મને શક પડ્યો મનમાં. તમારા પગ ધોવા દો રઘુરાયજી. ધોવા દો રઘુરાય, હે વાલા મને શક પડ્યો મનમાં. પગમાન ધોવા દો રઘુરાય, પગમાન ધોવા દો રઘુરાય. રામ લક્ષ્મણ जानकी जी तीर गंगा ने जाय जी। राम लक्ष्मण जानकी जी तीरी गंगा ने जाय जी। नाव मागी नीर तरवा मागी नीर तरवा गुह बोलो मन माय तमारा पग धोवा दो रघुराय जी। धोवा दो
રઘુરાય વાલા મન સત પડ્યો મન માય ભગવાન ધોવા દો રઘુરાય ભગવાન ધોવા દો રઘુરાયજી. કેવટ બહુ બુદ્ધિશાળી છે. આવતીકાલે રામજીનો પ્રસંગ આવે ત્યારે આપણે કેવટ પ્રસંગ લઈશું. પણ પાદ સેવનમ, ભગવાનના પગ જેને ધોયા છે કેવટ છે. અર્ચનમ, ભગવાનની આરતી ઉતારવી એ નવદા ભક્તિમાંની એક ભક્તિ છે. અર્ચનમ વંદનમ દાસ્યમ, વંદનમ, જો આરતી ન થઈ શકે તો પ્રભુના કેવલ દર્શન કરીએ એ પણ નવદા ભક્તિમાંની એક ભક્તિ છે. દાસ્યમ, પ્રભુના દાસ બનવું. હમણાં વૃત્રાસુર ચતુશ્લોકીમાં આવ્યું ને, હે પ્રભુ હું તમારો દાસ નહીં પણ દાસનો પણ દાસ બનવા માંગુ છું. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ. પછી આવે સખ્યમ આત્મનિવેદન, ભગવાનના મિત્ર બનવું. ભગવાનના મિત્ર કોણ બન્યા છે? સુદામાજી ભગવાનના મિત્ર બન્યા છે. હું તું બે હારે ભણતા તેદી ઠાકોર હતો તું હાવ ઠોઠ, તેદી તારી નોટું પૂરી કરતો એ સુદામો હું શામળા. સખ્યમ, ભગવાનના મિત્ર બન્યા છે. આત્મનિવેદનમ, સર્વસ્વ સોંપી દેવું. ભગવાનનું જ છે બધું. આપણને મળ્યું એ પણ ભગવાને જ આપ્યું છે, આપણે પણ ભગવાનના છે. કોણે કર્યું છે આવું? બલિરાજાએ કર્યું છે. હમણાં આવશે કથાની અંદર. તો આવી રીતે પિતાજી 9 પ્રકારે ભગવાન નારાયણની ભક્તિ થાય છે. સૈનિકોને કહ્યું પકડી લો પ્રહલાદને અને જેલખાનામાં પૂરી દો. પ્રહલાદજી મહારાજ હાથમાં કરતાલ લઈ અને નાચવા લાગ્યા. નાચતા નાચતા ગાય છે, સંકીર્તન કરે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદી હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. સૈનિકો આવ્યા અને પ્રહલાદને ખાલી સ્પર્શ કર્યો, હાથમાં રહેલા ભાલા નીચે પડી ગયા. હાથમાં જાણે કરંટ લાગ્યો હોય. હાથમાં કરતા લઈ સૈનિકો પણ નાચવા લાગ્યા અને પ્રહલાદની સાથે ભગવાનનું ભજન કરવા લાગ્યા. ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી. શ્રી કૃષ્ણ ગોવિંદી હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આમ જાણે કરંટ લાગ્યો હોય. સૈનિકોએ પ્રહલાદને માંડ પકડી અને હાથીખાનામાં લઈ ગયા. હાથીની નીચે કચડાવી નાખવાની કોશિશ કરી. હાથી પાસે આવે પણ પ્રહલાદની ઉપર પગ ન મૂક્યો, કારણ કે ભગવાનનો ભક્ત છે. હાથ જોડીને સંકીર્તન કરે, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. પ્રહલાદને લઈ અને જળમાં ફેંક્યો. ભગવાને જળમાં પણ પ્રહલાદની રક્ષા કરી છે. પર્વત પરથી ગબડાવવામાં આવ્યો, ભગવાને પર્વત ઉપર રક્ષા કરી છે. ઝેરી સાપથી મારી નાખવાની કોશિશ કરી, સાપે ડંખ ન માર્યો. પ્રહલાદ